આજના આ અતિ પવિત્ર અને પાવન પ્રસંગે મારા પિતાશ્રીની એક સંકલ્પ હતો કે એમને દીકરી માટે સંકલ્પ લીધો હતો કે નોકરી મળશે તો હું સંત મેળાવડો કરાવીશ. તો એ ઘડી આજે પાકી અને બાપુજીના આંગણે આજે સંત મેળાવડાનું સરસ આયોજન થયું છે. તો આ પ્રસંગે ઉપસ્થિત સૌ અધિકારી સંતોના ચરણોમાં વંદન, ઉપસ્થિત સૌ ભક્તજનો, મંડળના જે અધિકારી સંતો, પધારેલા આમંત્રિત મહેમાનો, ગામના નાગરિકો, મારા પરિવારના સૌ સભ્યો અને નામે નામી અહીંયા ઉપસ્થિત સૌનું હું મારા પિતાજીના પરિવાર વતીથી, મારા પરિવાર વતીથી સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. ખરેખર તો મને એવું પોતાને એવું લાગતું હતું કે કદાચ હું કશું બોલી જ નહીં શકું, કારણ કે આનંદનો અતિરેક છે. 12 વર્ષ તપસ્યા કરી, જેમ શ્રીરામ ભગવાને 14 વર્ષ વનવાસમાં તપસ્યા કરી હતી, એવી મારા પિતાજીને મારે 12 વર્ષ તપસ્યા થઈ. ત્યારે આજે તપસ્યાનું પુણ્ય ઉગ્યું છે. અને ખરેખર આ પિતાજીના આજે અમારો પરિવાર છે, શિવા બાપાનો પરિવાર, એ શિવા બાપાના પરિવારની પવિત્ર ભૂમિ ઉપર આપણે બધા અહીંયા ભેગા થયા છે. મને તો પોતાને એવું લાગે છે કે કેટલા જન્મના જયારે પુણ્ય હોય ત્યારે આવો સહયોગ થતો હોય છે. તો આ પાવન પ્રસંગે અમારા શિવા બાપાના પરિવાર વતીથી પણ આવકારતા હું ખરેખર બહુ જ હર્ષની લાગણી અનુભવું છું અને મારી જાતને બહુ ધન્ય સમજુ છું. આ એક સંકલ્પની જે વાત થઈ, તો મારા ભણવાના અને નોકરીના સંઘર્ષથી તો આખું સમાજ પરિચિત જ છે કે સમાજના પ્રથમ PhD ને બધું કરવા છતાં પ્રાઇવેટમાં બહુ સારી જોબો કરી, પણ એક મોહ હોય છે સરકારી નોકરીનો. તો સરકારી નોકરી મળી એ 15 વર્ષની તપસ્યા પછી. અને પિતાજીએ એ વખતે એમનો સંકલ્પ કેટલો મહાન કહેવાય કે એમને આમ કોઈ બાધા ના સૂજી ને એમનો સંત મેળાવડો કરવાની બાધા સૂજી. એટલે આપણને બધાને જે અહીંયા ભેગા કરે છે, એટલે એમના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું. અને આ તબક્કે હું મારા માતુશ્રીને બહુ જ અત્યારે યાદ કરું છું કે એમનો બહુ જ ઉમંગ હતો કે મારે કોઈનો મેળાવડો કરવાનો છે એમ. પણ કદાચ એમના નસીબમાં આ વસ્તુ જોવા નહીં લખી હોય તો એ દિવંગત આત્માને પણ હું વંદન કરું છું કે જનેતાના તો ઋણી છીએ અને જન્મ રહેવાના છીએ. તો આ તબક્કે શરૂઆતની થોડી 2 મિનિટ વાત કરી લઉં. તો જે સમયમાં લીમ ગામની અંદરથી હાઈસ્કૂલ તો હતી જ નહીં, એટલે બાજુના ગામોમાં ભણવા જવાનું હતું. પણ મારા પિતાશ્રીનો એક ઉમદા વિચાર હતો કે મારી જોડે તો છે શું, પણ શિક્ષણ હું આપું, કારણ કે પોતે ફાઇનલ પાસ હતા. શિક્ષકની નોકરી પણ એમને 6 મહિના કરેલી અને પછી કહેવાય છે ને કે જેના નસીબમાં જે લખ્યું હોય એ જ થાય. તો એમને પછી નોકરી એ વખતે દાદાએ નહીં જવા દીધા અને બધું થયું. પણ એમને જે સંઘર્ષ એમને કર્યો તો એ મને યાદ છે કે ભાડાના પૈસા હોય ને 100-150 રૂપિયા હોય, 2 ગામ લઈ જતા મને જોડે, અને સ્કૂલો ખુલવાની હોય તો સૌથી પહેલા મારા ચોપડા આવતા હતા. અને એવી કપરી પરિસ્થિતિમાં મને એમને ભણાવી અને હું મારી ડિગ્રી પ્રમાણે પોસ્ટ મને નથી મળી, પણ જે મળ્યું છે એમાં મેં બેસ્ટ કર્યું છે. મેં 3 જિલ્લામાં નોકરી કરી તો 3 જિલ્લાના DPO સાહેબે મારું સન્માન કર્યું છે. એટલે આ બધી જ વસ્તુનો યશ મારા પિતાજીને જાય છે. અને આ તબક્કે હું એમની ઋણી છું અને હંમેશા રહીશ. અને આ તબક્કે આપ સૌના દર્શનનો લાવો મળ્યો અને વધુમાં તો જે પૂજ્ય સંતોના આશીર્વચનની અમારા જે પરિવારને જે અનમોલ ભેટ મળી છે, એના માટે હંમેશા અમે લોકો સદગુરુનું તો સ્થાન આપણને આ શાસ્ત્રોમાં બહુ બધું વર્ણન કર્યું છે. મેં તો એના ઉપર PhD પણ કરેલું છે. એટલે આ તબક્કે હું કઈ બહુ વાત નહીં કરું, પણ અંતે આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને હું મારી વાતને અહીંયા વિરામ આપું છું. અને ફરી એકવાર ઉપસ્થિત મંચ ઉપર સૌ સંતોને હું ચરણ સ્પર્શ વંદન કરું છું. જય ગુરુ મહારાજ. ધન્યવાદ, બહુ સરસ.